નમસ્કાર, જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં સ્વાગત છે આપનું। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। રેન્જ આઈજી દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન સમારોહ યોજાયો। ભાવનગરના લઠ્ઠાકાંડ મુદ્દે જૂનાગઢ કોંગ્રેસ દ્વારા ગૃહમંત્રીના રાજીનામાની માંગ। ચોબારી રોડ પર આવેલા એપાર્ટમેન્ટના રહીશો ગંદકી અને જનાવરોના ત્રાસથી ત્રાહિમામ। અને માણાવદરમાં મોબાઈલ શોપના સંચાલકની થોડા દિવસે છરીના ઘા ઝીકીને હત્યા। વધુ સમાચારો નિહાળીએ તે પહેલા લઈએ એક નાનકડો વિરામ। વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું। જૂનાગઢ રેન્જ પોલીસ દ્વારા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પોલીસ જવાનો દ્વારા શાનદાર પરેડ અને વિવિધ પ્રકારની મોક ડ્રીલ રજૂ કરવામાં આવી હતી। આઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં પોલીસ કાફલાની સજ્જતા, શિસ્ત અને કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। વાર્ષિક ઇન્સ્પેક્શન સમારોહમાં એસપી સુબોધ ઓડેદરા સહિતના ઉચ્ચ અધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન સેરેમોનિયલ પરેડ સાથે મોક ડ્રીલ, પ્લાન્ટન ડ્રીલ, લાઠી ડ્રીલ, ચેકપોસ્ટ ઇવેન્ટ તેમજ બીડીડીએસ ટીમ અને ડોગ સ્ક્વોડ દ્વારા વિવિધ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટેના ડેમોનું નિદર્શન કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત અશ્વદળ, એમટી વિભાગ તથા વાયરલેસ શાખાની કામગીરીનું પણ નિરીક્ષણ કર્યું હતું। રેન્જ આઈજી દ્વારા જવાનોને રિયલ સિનારીઓમાં
ક્ષમતાપૂર્વક કામગીરી કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ નાની મોટી ક્ષતિઓ સુધારી કાર્યશૈલી વધુ સુદૃઢ બનાવવા જરૂરી સૂચનો આપી જવાનોનું મનોબળ વધાર્યું હતું। જૂનાગઢ જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેક્શન સબબ આજે જૂનાગઢ પોલીસ હેડક્વાર્ટર ખાતે ઇન્સ્પેક્શન પરેડ સંદર્ભે સેરેમોનિયલ પરેડ, ત્યારબાદ પોલીસના વિવિધ ઇવેન્ટ્સ જેમ કે મોબ ડ્રીલ, પ્લાટૂન ડ્રીલ, લાઠી ડ્રીલ, ચેકપોસ્ટ ઇવેન્ટ, BDDS ટીમની કાર્યવાહી, અમારા ડોગ સ્કોડની ઇવેન્ટ્સ વગેરેનું ડેમોનું નિદર્શન કરવામાં આવ્યું। એ અધિકારી જવાનોને જે નાના મોટા ભૂલ હતી એમને સૂચનાઓ આપવામાં આવી અને રિયલ સિનારીઓમાં પોલીસને કેવી રીતે કામ કરવું એનું જરૂરી માર્ગદર્શન આપી તમામનો ઉત્સાહ વધારવામાં આવ્યો। અમારા તમામ અધિકારી જવાનો ડેડિકેટેડ છે। સતત અમારી પ્રેક્ટિસીસથી એમનું મનોબળ અને એમની કાર્યશૈલીમાં સુધારો થાય એ માટે પ્રયત્નશીલ છે અને આ વાર્ષિક ઇન્સ્પેક્શનનો હેતુ પણ એ જ હોય છે કે વર્ષ દરમિયાનની એમની તૈયારીઓનું અમે સુપરવિઝન કરીએ છીએ અને એમાં જે એમના સુધારાઓ કરવાના હોય છે એ એમને સૂચિત કરી અને એમને પ્રોત્સાહિત કરીએ છીએ। સાથે સાથે માઉન્ટેડ યુનિટ પણ એમની ઇવેન્ટ્સને પ્રદર્શન કરવામાં આવ્યું। ગઈકાલે પણ MT વિભાગ, માઉન્ટેડ, વાયરલેસ એ તમામનું અમે વિઝિટ કરી અને એમના પ્રદર્શનો, એમના ડેમો નિહાળી એમની કાર્યશૈલીમાં સુધારો થાય એ માટે એમને સૂચનો આપવામાં આવ્યા। ભારતીય મજદૂર સંઘ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। દેશવ્યાપી આંદોલનના ભાગરૂપે જૂનાગઢ ખાતે ભારતીય મજદૂર સંઘ અને આંગણવાડી વર્કર્સ દ્વારા શ્રમિકો અને કર્મચારીઓના વિવિધ પડતર પ્રશ્નોને લઈને કલેક્ટરને રજૂઆત કરાઈ હતી। શ્રમ દિવસ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં સંગઠનના આગેવાનો અને મોટી સંખ્યામાં શ્રમિકો હાજર રહ્યા હતા। ભારતીય મજદૂર સંઘના અખિલ ભારતીય ઉદ્યોગ પ્રભારી વલ્લભભાઈ વાછાણીએ જણાવ્યું હતું કે બાંધકામ મજૂરો, ખેત મજૂરો અને ST નિગમના ખાનગીકરણ અંગે પણ વિરોધ દર્શાવવામાં આવ્યો હતો। સંગઠને ચેતવણી આપી છે કે જો શ્રમિકોના પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। દેશવ્યાપી આંદોલન ભારતીય મજદૂર સંઘથી હતું। 26, 27, 28 જુલાઈ રાંચી ખાતે ઓલ ઇન્ડિયાની એક બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ સમગ્ર દેશમાં કામદારોના વિવિધ પ્રશ્નો અંગે સરકારનું ધ્યાન દોરવા માટે ESIC સેલેરી લિમિટ ₹21,000થી વધારીને ₹42,000 અને EPFની મિનિમમ પેન્શન 1,000થી વધારીને 7,500 પ્રતિ માસ કરવા માટે અને તેમાં એક્સ્ટ્રા મોંઘવારી અને મેડિકલ પ્લસ કરવાનું। EPFની સેલેરી લિમિટ ₹15,000થી વધારી ₹30,000 કરવી। બોનસ ચૂકવણીની સેલેરી છે એ 7,000 લિમિટ કરી છે, તેની લિમિટ વધારી અને ₹18,000ની એ લિમિટ લઈ જવી। મિનિમમ પગાર સરકારી કર્મચારીમાં કોઈ પણ કર્મચારી કામ કરતો હોય એને 30,000થી પ્રતિ માસ ચૂકવવું તેવી માંગણી છે। બોનસ પાત્રતાના પગાર લિમિટ ₹21,000થી વધારી અને 42,000 સુધી લઈ જવી। સમાન કામ અને સમાન વેતન, કોન્ટ્રાક્ટના કર્મચારીઓ કે આઉટસોર્સિંગના કર્મચારીઓ તમામને સમાન કામ ને સમાન વેતન મળે અને ગ્રેચ્યુટીની જે મર્યાદા છે તેને ₹40 લાખ સુધી વધારવી। બેંક કર્મચારીઓ માટે 5 દિવસનું વીક નક્કી કરવા આવી પણ માંગણી છે અને ગુજરાતના તમામ કર્મચારીઓને 8મા પગાર પંચનો ત્વરિત અમલ કરે તેવી સરકારશ્રી પાસે માંગણી છે। મધ્યાહન ભોજન, આંગણવાડી હેલ્પર, આશા વર્કર, આશા ફેસિલિટેટરના પગારોમાં પણ આ મોંઘવારીને કારણે વધારો કરવો આવી સરકાર પાસે અમારી માંગણી છે। 2 લાખ લોકો બાંધકામ મજૂર તરીકે ગુજરાતમાં કામ કરે છે। હાલમાં ગુજરાત સરકારના શોષણ નીતિ લીધે ઔદ્યોગિક જગતના સંગઠિત અને અસંગઠિત લોકો પોતાના કામથી ખૂબ નારાજ છે। જૂનાગઢ ખાતે પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાના જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી। આ નિમિત્તે હોસ્પિટલ પરિસરમાં દર્દીઓ અને તેમના સગા સંબંધીઓને સમૂહ ભોજન કરવામાં આવ્યું હતું। છેલ્લા 43 વર્ષથી માનવ સેવાની જ્યોત પ્રજ્વલિત રાખતી સંસ્થા શ્રી સત્યમ સેવા યુવક મંડળ દ્વારા આ ભોજન સેવાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે દરિદ્ર નારાયણ અને હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલા દર્દીઓ તેમજ તેમના પરિવારજનોને શુદ્ધ ઘીનો મોહનથાળ, ગાંઠિયા, ખીચડી, શાક અને રોટલી જેવું પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ભોજન પીરસવામાં આવ્યું હતું। સંસ્થાના પદાધિકારીઓ અને સભ્યોએ
ગિરીશભાઈ કોટેચાને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવતા તેમના ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુની કામના કરી હતી. સાથે જ તેઓ સમાજ સેવાના આવા ઉત્કૃષ્ટ કાર્યો સતત કરતા રહે તેવી પ્રાર્થના કરી હતી. સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ છેલ્લા 43 વર્ષથી હોસ્પિટલની અંદર જે દરિદ્ર નારાયણને ભોજન આપે છે, ત્યારે આજે ગિરીશભાઈ કોટેચા કે જે આપણા પૂર્વ મેયર છે એના દ્વારા આજે તમને બધાને ચોખા ઘીનો મોહનથાળ, ગાંઠિયા, ખીચડી, શાક, રોટલી વગેરે પ્રસાદી રૂપે ભોજન આપવામાં આવે છે. ગિરીશભાઈનું આયુષ્ય આરોગ્ય ખૂબ સારું રહે અને ભગવાન એને આવા સારા કાર્ય કરાવે એવી અમે ભગવાન રામને પ્રાર્થના કરીએ છીએ. જય સિયા રામ. GTPL જુનાગઢ ન્યૂઝ પણ ગિરીશભાઈ કોટેચાને તેમના જન્મદિવસની હાર્દિક શુભેચ્છા પાઠવે છે. આ સાથે જ લઈ એક નાનકડો વિરામ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે, અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે,
ઝાંઝુરા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. Good morning. This is Junagadh. વિરામ બાદ જોઈ આગળના સમાચારો. ભાવનગરના લઠ્ઠાકાંડ મુદ્દે જૂનાગઢ કોંગ્રેસ દ્વારા ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરાઈ છે. ભાવનગર જિલ્લામાં બનેલી ઝેરી દારૂની અત્યંત ગંભીર અને હૃદયદ્રાવક ઘટનાને પગલે સમગ્ર રાજ્યભરમાં ભારે આક્રોશ અને રોષની લાગણી વ્યાપી ગઈ છે. ભાવનગરમાં ઝેરી દારૂ એટલે કે લઠ્ઠો પીવાના કારણે નિર્દોષ નાગરિકોના અકાળે કરુણ મૃત્યુ નિપજ્યા છે, જ્યારે 35થી વધુ લોકોની હાલત અત્યંત નાજુક હોવાથી તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. આ કરુણ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો હવે સમગ્ર ગુજરાતમાં જોવા મળી રહ્યા છે. રાજ્યમાં કાગળ પર દારૂબંધી હોવા છતાં પણ આ પ્રકારે ખુલ્લેઆમ ઝેરી દારૂનું વેચાણ થઈ રહ્યું હોવાનો આરોપ લગાવીને વિપક્ષે સરકાર સામે મોરચો ખોલ્યો છે. જૂનાગઢ ખાતે પણ શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રમુખ શ્રી મનોજ જોશી અને અન્ય અગ્રણીઓએ સરકાર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. કોંગ્રેસ નેતાઓએ આ ઘટનાને રાજ્યના ગૃહ વિભાગની સંપૂર્ણ અને શરમજનક નિષ્ફળતા ગણાવી હતી અને ગૃહમંત્રીના રાજીનામાની માંગણી કરી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે ગુજરાતની તમામ સરહદો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને ચેકિંગ હોવાનો દાવો કરવામાં આવે છે, છતાં પણ આટલી મોટી માત્રામાં ઝેરી દારૂ અને કેમિકલ ભાવનગર સુધી કેવી રીતે પહોંચી ગયું તે એક મોટો અને ગંભીર પ્રશ્ન છે. કોંગ્રેસના કાર્યકરો આ મુદ્દે મૌન ધરણા પ્રદર્શન શરૂ કરે તે પહેલા જ પોલીસે અટકાયતી પગલાં લઈ આગળની કાર્યવાહી કરી હતી. અને આ અરજી સહન નહીં કરે આ ગુજરાતની જનતા. લઠ્ઠાકાંડને હિસાબે આ ગાંધીજી અને સરદારના ગુજરાતમાં દારૂબંધીને હોવી જોઈએ. દારૂબંધી નહીં પણ દારૂના હિસાબે અનેક લોકોના મોત થાય છે. એટલે હર્ષ સંઘવીએ રાજીનામું આપવું જોઈએ. આજે પોલીસની તાનાશાહી તંત્રનો દુરુપયોગ કરી અને જે અમારી ધરપકડ કરવામાં આવી છે એ સહન નહીં કરીએ. હર્ષ સંઘવીએ રાજીનામું. 2 દિવસ પહેલા ભાવનગરમાં જે ઝેરી દારૂ પીવાથી લઠ્ઠાકાંડને લીધે જે 9 નાગરિકોના મૃત્યુ થયા અને 35 જેટલા નાગરિકો અત્યારે હાલ જીવન મરણ વચ્ચે ઝોલા ખાય છે અને સારવાર હેઠળ છે. આ ગૃહ વિભાગની 100% ફેલ્યોર કહી શકાય. આજે ગુજરાતની તમામ બોર્ડરો પર ચુસ્ત બંદોબસ્ત હોવા છતાં આ દારૂ આટલી માત્રામાં ભાવનગર સુધી કેમ પહોંચ્યો, કોની મીઠી નજર તળે પહોંચ્યો એ પણ સવાલ છે. આજે જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સીધી જ ગૃહમંત્રીની જવાબદારી ફિક્સ થાય અને ગૃહમંત્રી રાજીનામા આપે એવી માંગ સાથે અમે ધરણા પ્રદર્શન કરેલ, પરંતુ અમારો કાર્યક્રમ શરૂ થાય પહેલા જ પોલીસે આજે અમને ધરપકડ કરી અને અમને આજે B ડિવિઝન લાવવામાં આવેલ છે. તો
તો બીજી બાજુ આમ આદમી પાર્ટી દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી. ભાવનગરના લઠ્ઠાકાંડ મુદ્દે આમ આદમી પાર્ટીએ જૂનાગઢમાં મીડિયા સાથે વાતચીત કરી હતી. પાર્ટીના નેતા રાજુ બોરખતરિયાએ જણાવ્યું હતું કે ભાવનગર લઠ્ઠાકાંડમાં 9 લોકોના મોત થયા છે તેમજ અનેક લોકોની હાલત હજુ ક્રિટિકલ છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગુજરાત રાજ્યમાં જ વધુ પડતો દારૂ વહેંચાય છે અને પીવાય છે. આ અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં દારૂનું પુષ્કળ પ્રમાણમાં વેચાણ થાય છે. સરકારની નબળાઈ છુપાવવા માટે સરકાર દારૂ પી અને મોતને ભેટનાર લોકોને લઠ્ઠાકાંડ નામ આપી નબળાઈ છુપાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. દારૂબંધી હોવા છતાં દારૂ પી અને લોકો મોતને ભેટે છે. તેના જવાબદાર હોય તે ફક્ત ગૃહમંત્રી હર્ષ સંઘવી હોવાનો આક્ષેપ કર્યો હતો. ગુજરાતની અંદર દારૂબંધી છે છતાં પણ ગુજરાતમાં જેટલો દારૂ વેચાઈ રહ્યો છે, જેટલો દારૂ પીવાઈ રહ્યો છે, એક શાયદ બીજા રાજ્યમાં પણ નહીં હોય. આ એક સરકારની મોટી નબળાઈ છે અને એમની નબળાઈને છુપાવવા માટે દર વખતે લઠ્ઠાકાંડ અથવા તો અન્ય નામ આપી અને પોતાની નબળાઈને છુપાવી રહ્યા. ગુજરાતની અંદર આજે છાસવારે જે બનાવો બની રહ્યા છે એમાં લોકો મૃત્યુ પામી રહ્યા છે અને એ મૃત્યુ પામવા માટે જો કોઈ જવાબદાર હોય તે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી છે. કારણ કે એ દરેક જગ્યાએ જ્યારે પણ આવી ઘટના બને છે ત્યારે ઘટનાને છાવરવાનો પ્રયત્ન કરે છે અને દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર એટલી હદે વધી રહ્યો છે કે જ્યારે કરોડો રૂપિયાનો દારૂ પકડાય છે ત્યારે મહિનાના અંતે દારૂને ડિસ્ટ્રોય કરવાનો આવે છે. એ ડિસ્ટ્રોય કરવામાં આવે છે ત્યારે દારૂને તોડી નાખવાની, ફોડી નાખવાની કે ફેંકી દેવાની વાત આવે છે ત્યારે એમાં પણ ભ્રષ્ટાચાર થાય છે. જે સારી ક્વોલિટીનો દારૂ હોય છે એ ક્યાં જાય છે? પોલીસ એમાં પણ ભ્રષ્ટાચાર કરી દારૂ વેચવાનો ધંધો પોલીસ પણ કરી રહી છે. આટલી મોટી દેશની એમ કે ગુજરાતની એમ કહે કે રાજ્ય સરકારની મોટી જવાબદારી ગૃહમંત્રી તરીકેની જવાબદારી છે. તો આ ગૃહ ખાતાની અંદર બેઠેલો વ્યક્તિ જ્યારે પોતાના આંખ આડા કાન કરતો હોય, પોતાનો કારોબાર ચલાવતો હોય ત્યારે જ ગુજરાતમાં આવું છાસવારે જનતાને મરવાનો વારો આવી રહ્યો છે અને લોકો આ ભીડની અંદર પીછાઈ રહ્યા છે. ત્યારે મારી આજે આમ આદમી પાર્ટીની એક માંગ છે કે ગૃહમંત્રી રાજીનામું નહીં, ગૃહમંત્રી ઉપર કાર્યવાહી થવી જોઈએ અને ગૃહમંત્રીને જેલમાં પૂરવા જોઈએ. કારણ કે આ જે ભાવનગરની અંદર ઘટના બની, આજે આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે 11થી પણ વધુ લોકોને મૃત્યુ આંક જ્યારે આવ્યો છે ત્યારે આ બધા જ મૃત્યુનો કોઈ જવાબદાર વ્યક્તિ હોય તો એ વ્યક્તિ છે. પોલીસ તંત્રની સાથે મિલીભગત કરી અને જે અડ્ડો ચલાવી રહ્યા છે, જે કારોબાર ચલાવી રહ્યા છે, એને કારણે એમની અમારી માંગ છે કે એમની સાથે કાર્યવાહી કરી એમને જેલમાં પૂરવા. ચોબારી રોડ પર આવેલા એપાર્ટમેન્ટના રહીશો ગંદકી અને જનાવરોના ત્રાસથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ચોબારી રોડ પર ગોકુલેશ ગૌશાળા પાસે આવેલા ઇસ્કોન પ્રાઇમ એપાર્ટમેન્ટની બાજુમાં ખુલ્લા હોકળાના કારણે સ્થાનિક રહીશો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ચોમાસા પૂર્વે આ હોકળામાં પ્રી મોન્સૂન કામગીરી કે સફાઈ ન કરવામાં આવતા વિસ્તારમાં ગંદકી, દુર્ગંધ અને મચ્છરોનો ઉપદ્રવ ભારે વધી ગયો છે. એપાર્ટમેન્ટમાં રહેતા 300થી વધુ લોકો હાલમાં અસહ્ય ગંદકી અને દુર્ગંધ વચ્ચે જીવવા મજબૂર બન્યા છે. સ્થાનિક રહીશ સંજય મારડિયા અને ભાવેશ ચાવડાએ જણાવ્યું હતું કે ડોક્ટર કાજીની હોસ્પિટલથી ગૌશાળા સુધી જતા આ ખુલ્લા વોકળામાં ગટર અને દૂષિત પાણી ભરાઈ રહે છે. પાણીનો નિકાલ ન થતા હોકળામાં મોટા ઝાડ છોડ ઉગી નીકળ્યા છે, જેના કારણે સાપ, વીંછી, કાનખજૂરા અને નોળિયા જેવા ઝેરી જીવજંતુનો એપાર્ટમેન્ટના પાર્કિંગ સુધી આવી પહોંચે છે. અમારી સાઈડ જે છે આ વોકળો જાય છે. એક તો એ કાજી સાહેબની હોસ્પિટલથી વોકળો નીકળીને સીધો ગોકુલેશ ગૌશાળાની વચ્ચે ફસાયેલું છે. પાણી એટલું ગંદુ, એકદમ ખરાબ હાલત, એટલા એડાના ઝાડવા ઉગી ગયા છે. હવે ગટરનું બધું પાણી ભેગું છે એ અમારે અહીંયા ભેગું થાય છે, બરોબર ખૂણા ઉપર. હવે નગરપાલિકાએ મેં ઓછામાં ઓછા 8 થી 10 ધક્કા ખાધા. ઓને કહે તો એમ કે બાંધકામ શાખામાં જાઓ, ગટર શાખામાં જાઓ, સેનિટેશન ઓફિસે અહીંયા પેરી પ્લાઝામાં અરજી દીધેલી છે, કોર્પોરેશને અરજી દીધેલી છે. એના હું તમને ઇન્વાઇટ નંબર પણ બતાવું છું. 9426
એટલે સમયગાળો 4, 5, 6, 7, 8 પૂરા 5 મહિના થઈ ગયા છતાં આટલી હાલાકી ભોગવવા છતાં અમારી કોઈ યોગ્ય કામગીરી થઈ નથી. અધિકારી 1-2 જણા વાંથી વાં મોકલો 8 ધક્કા ખાવા છતાં કામગીરી થઈ નથી. કેટલી વાર રજૂઆત કરી. અહીંની ગંભીરતા ખાલી જોવે ને તો ખબર પડે કે અહીંની ગંભીરતા શું છે. વ્યવસ્થિત સફાઈ કરવાની જરૂર છે. પ્રી મોન્સૂન કામગીરીના નામે કંઈ પણ થયું નથી અને ઓચિંતો જો વરસાદ આવી પડ્યો તો આપણે આ વખતે વરસાદની આપણી કભાગ છે આપણા કે વરસાદ આવ્યો નથી. જો ઓચિંતો વરસાદ 2022માં આવ્યો જો એવો આવી જાય ને તો આસપાસના રહેવાસીની શું હાલત થાય. આ લોકોના ટેનામેન્ટના ઘર નીચા છે, બરોબર છે, તો એ હાલાકી ભોગવશે તો જવાબદારી કોની? માગણી એ જ છે સાહેબ કે અમને આ અહીંયા આવી સ્થળ ચેક કરી અને આ ટોટલી એડાના ઝાડ કાઢી પાણીનો શ્રેષ્ઠ નિકાલ કરે. ગૌશાળાનો પાઇપ ઊંચો છે, એ પાઇપ નીચો કરી અને અમે પાણી વહેતું થઈ જાય એટલે અમને કોઈ વાંધો નથી. અને 1-2 વખત અરજી બી કરેલી છે. 9/4/2026ના રોજ અમે અરજી કરેલી હતી કે પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત આ હોકળાની સફાઈ કરવામાં આવે, જેથી કરીને સાફ સફાઈના હિસાબે આજુબાજુના એપાર્ટમેન્ટને કોઈને પ્રશ્ન કાંઈ ના આવે. અને બધાનું છે એવું કે અહીં નીચે રમતા જે બાળકો હોય છે એને પણ આ જીવજંતુ 1-2 વખત અડી ગયા છે. ત્યાં વીછી આવે છે, કાનખજૂરા આવે છે. તો અમે રજૂઆત ઘણી વખત કરેલી છે પણ કોઈ અધિકારીઓ ત્યાં ધ્યાન દેતા નથી. અને અહીં જેસીબી કે અન્ય કોઈ સાફ સફાઈના સાધનોથી સાફ સફાઈ થઈ શકે તેમ છે પણ કોઈ આમાં ધ્યાન આપતું નથી, સાફ સફાઈ કરતું નથી. તો અમારી રજૂઆત છે કે એનો યોગ્ય નિકાલ કરવામાં આવે. અમે કોર્પોરેટરને રજૂઆત કરી છે પણ ઉપર સુધી તેમનું પણ કોઈ ધ્યાન લેતું નથી. અધિકારીઓ એવા થઈ ગયા છે અત્યારે કે કોર્પોરેટરનું પણ કોઈ ધ્યાનમાં લેતું નથી. અહીં મુખ્યમંત્રી ખુદ આવીને જો આ પ્રશ્નનું સોલ્યુશન કરે ને તો જ નિરાકરણ આવે એવું લાગે છે. કેમ કે અહીં કોઈ ધ્યાનમાં રાખતું જ નથી. મુખ્યમંત્રીનું કોઈ માનતું નથી. એવા અધિકારીઓ અત્યારે કોર્પોરેશનની અંદર છે. તો અમે માંગ અમારી એવી છે કે જલ્દીથી જલ્દી આ પ્રશ્નનું અમને યોગ્ય સમાધાન મળે અને અહીં સાફ સફાઈ કરાવવા માટે અને કાયમી આ ગટરનો યોગ્ય નિકાલ કરવામાં આવે, પાઇપ ફિટ કરવામાં આવે, ઉપર આરસીસી સ્લેબ ભરીને એનો નિકાલ કરવામાં આવે અને લેવલ જાળવવામાં આવે તો આગળના પ્રશ્નો આવા કંઈ આવે જ નહીં. એવી અમારી રજૂઆત છે. શ્રાવણ માસના દિવસોમાં પવિત્ર મંદિરોના દર્શન કરતા પહેલા લઈએ એક નાનકડો વિરામ. अपनों के लिए और अपने लिए, धड़कन के लिए, जीवन के लिए एक वादा दोहराते रहेंगे, परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे, परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे, परवाह करेंगे.
ઘર લગ્ન માટે તૈયાર છે. બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. જય ભોલેનાથ. સાથે જોઈએ આગળના સમાચારો. જૂનાગઢના પ્રગટેશ્વર મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસે ભવ્ય આરતી અને શણગાર કરાયો હતો. પવિત્ર અને ભક્તિમય શ્રાવણ માસના પ્રારંભ સાથે જ સમગ્ર રાજ્ય સહિત જૂનાગઢ શહેર પણ શિવમય બન્યું છે. જૂનાગઢમાં આવેલ લોઢિયાવાડી પાસે સ્થિત પ્રખ્યાત શ્રી પ્રગટેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસમાં ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમગ્ર લોઢિયા પરિવાર દ્વારા ભોળાનાથની ભવ્ય સંધ્યા આરતી તથા દીપમાળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે મંદિર પરિસરને વિવિધ મનોહર ફૂલોથી સજાવવામાં આવ્યું હતું, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. આરતી બાદ ઉપસ્થિત તમામ ભક્તો માટે મહાપ્રસાદનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. લોઢિયાવાડી પાસે આવેલ પ્રગટેશ્વર મહાદેવ કે જે વિજયાબેન ચુનીભાઈ લોઢિયા અને એના પરિવાર દ્વારા આ ભવ્યથી ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવેલ છે. આ નિર્માણની અંદર આજે સોમવારે દર શ્રાવણ મહિનાનો આવતો દરરોજ સવાર સાંજ પૂજા પાઠ ચાલુ છે. આજે પણ સોમનાથ દાદાના સાનિધ્યમાં આજે અહીંયા પ્રગટેશ્વર મહાદેવના સરસ મજાના દર્શનનું આયોજન કરવામાં આવેલ છે. આજે વિજયાબેન લોઢિયા પરિવારના સહપરિવાર સાથે આજે ઉપસ્થિત રહ્યા અને બધા દર્શનનો લાભ લઈ રહ્યા છે. અને જૂનાગઢની ધર્મપ્રેમી જનતાને પણ વિજયાબેન ચુનીભાઈ લોઢિયા પરિવાર દ્વારા ખાસ આમંત્રણ છે કે બધા અહીંયા આવો અને દર્શન કરો. કોલ્હાપુરથી આવું છું. આ મારા મમ્મી વિજયાબેન લોઢિયા અને મને આજે અવસર મળ્યો શ્રાવણ મહિનાનો પહેલો સોમવારની આરતીના પ્રગટેશ્વર મહારાજ જી અમારા ઘરે લીમડા ચોકમાં પ્રગટ થયા છે. તો સાક્ષાત શિવજી છે અહીંયા. મને બહુ ખુશી થાય કે હું આ દર્શનનો લાભ લઈ શકું છું. તમે બધા પણ એક દિવસ આવો, લાભ લ્યો દર્શનનો અને બધા પ્રસાદ લેવા આવો. ત્રિકમદાસ બાપુની 46મી પુણ્યતિથિની ઉજવણી કરાઈ હતી. સદગુરુ શ્રી ત્રિકમદાસ બાપુની વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ભવનાથ ખાતે ભક્તિમય વાતાવરણમાં વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. ભવનાથ તળેટીમાં આવેલા સૂર્ય મંદિર ખાતે શ્રી ભગવત કૃપા આશ્રમ અને ત્રિકમદાસ બાપુ અન્ન ક્ષેત્ર ખાતે પરમ પૂજ્ય સદગુરુ શ્રી ત્રિકમદાસ બાપુની પુણ્યતિથિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન મહંત જગજીવનદાસ બાપુ દ્વારા પરમ પૂજ્ય ત્રિકમદાસ બાપુનું વિધિવત પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. પૂજન બાદ ગુરુદેવને ભાવાંજલિ અર્પણ કરવા માટે સાધુ સંતો અને હરિભક્તો માટે ભોજન ભજન તથા વિશાળ ભંડારાનું આયોજન કરાયું હતું. આ પવિત્ર પ્રસંગે ચકાચક બાપુ, મહાદેવગીરી બાપુ તેમજ વિવિધ અખાડાના સાધુ સંતો, મહંતો અને મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. સૌ પ્રથમ તો સમસ્ત સનાતન ધર્મના સૌ ધર્મપ્રેમી પરિવારોને જય સિયારામ, જય ગિરનારી, જય ગુરુદેવ. આજે અમારા ગિરનાર ક્ષેત્રની અંદર એમાંય શ્રી ભગવત ગુરુ આશ્રમ, સૂર્ય મંદિર અને સદગુરુ ત્રિકમદાસ બાપુ અન્ન ક્ષેત્રના મુખ્ય જે કાંઈ આચાર્ય છે એ સદગુરુ ત્રિકમદાસ બાપુ. આજે ત્રિકમદાસ બાપુની 46મી નિર્વાણ તિથિ છે અને આ નિર્વાણ તિથિ નિમિત્તે આજે ગિરનાર ક્ષેત્રના સંતો, મહંતો, મહાપુરુષોનું પ્રભુ ભજન, પ્રસાદ અને સાથે સાથે સદગુરુને ભાવાંજલિ દેવા માટે સૌ ધર્મપ્રેમી પરિવાર, સેવક સમાજ આજે અહીંયા આવેલ અને ખૂબ જ ગુરુ કૃપાથી ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. સદગુરુ શ્રી ત્રિકમદાસ બાપુ એટલે બહુ પ્રખર રામાયણી. એક સમયની અંદર દુલાભાયા કાક, પિંગળસીભાઈ અને એ વર્તમાન એ સમયના મહાપુરુષો એની સાથે બેસવાવાળા ત્રિકમદાસ બાપુ એટલે એ
આ સનાતન હિન્દુ સંસ્કૃતિનું જેને જતન કર્યું છે, રામાયણ ઘરે ઘરે અને ઘટે ઘટ સુધી જે પહોંચાડ્યું છે, એવા દિવ્ય મહાપુરુષ એટલે સદગુરુ ત્રિકમદાસ બાપુની આ 46મી નિર્વાણ તિથિ છે. અને આ નિર્વાણ તિથિ નિમિત્તે આપ સૌએ અહીંયા આવી દર્શન કર્યા અને સૌએ ધન્યતા અનુભવી છે. એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. જય સિયારામ, જય ગુરુદેવ, જય ગિર. આ સાથે જ વિગતવાર સમાચારો અહીં પૂર્ણ થયા. નિહાળીએ મુખ્ય સમાચાર પર ફરી એક નજર. રેન્જ આઈજી દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન સમારોહ યોજાયો. ભાવનગરના લઠ્ઠાકાંડ મુદ્દે જૂનાગઢ કોંગ્રેસ દ્વારા ગૃહમંત્રીના રાજીનામાની માંગ. ચોબારી રોડ પર આવેલા એપાર્ટમેન્ટના રહીશો ગંદકી અને જનાવરોના ત્રાસથી ત્રાહિમામ. અને માણાવદરમાં મોબાઈલ શોપના સંચાલકની થોડા દિવસે છરીના ઘા ઝીકીને હત્યા. આવતીકાલે નવા સમાચાર અને નવા પવિત્ર શિવ મંદિરોના દર્શન સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.